નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। તેરા તુજકો અર્પણ સૂત્રને સાર્થક કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ। ઠગાઈ વિશ્વાસઘાત કેસમાં રૂપિયા 28 લાખની પૂરેપૂરી રકમ અરજદારને પરત। પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઠગાઈ તથા વિશ્વાસઘાતના ગંભીર કેસમાં નોંધપાત્ર કામગીરી કરી રહી છે। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ લાલચ આપીને લોકોને છેતરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી ઠગાઈમાં ગયેલ રકમ પરત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવે છે। ફરિયાદી નિત્યાનંદ ઉપાધ્યાય પાસેથી બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપવાની લાલચ આપી આરોપી રિયાઝ શેખ ઉર્ફે હુસેન ઉર્ફે ભાભા ત્રાયા, ભાવેશ સોની ઉર્ફે સલમાન ગુલામશાહ સૈયદ અને અંકુર જોશીએ એકસંપ થઈને રૂપિયા 28 લાખની ઠગાઈ કરી હતી। આ અંગે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં તપાસ ઇન્ચાર્જ પીઆઈ શ્રી HR જેઠી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। તપાસ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી રૂપિયા 28 લાખની પૂરેપૂરી રકમ કબજે કરી હતી। નામદાર કોર્ટે ભુજના હુકમ અનુસાર આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A મકવાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા શ્રી JB જાદવ દ્વારા અરજદારને બોલાવી આ રકમ પરત સોંપવામાં આવી, જેથી તેરા તુજકો અર્પણ સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરવામાં આવ્યું છે।